ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સારા વરસાદ બાદ પણ પોરબંદરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે પાણીની સમસ્યા. શહેરના કુંભારવાડા, નગીનદાસ, મોદી પ્લોટ, ઠક્કર પ્લોટ, મેળમણનગર જેવા વિસ્તારોમાં પૂરતું પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ખંડપીઠ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનનું જોડાણ આપવામાં આવ્યું નથી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ યુથ કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખી નગરપાલિકામાં પહોંચી રજૂઆત કરી, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. આ અંગે નગરપાલિકાનું કહેવું છે કે છેલ્લા 10 દિવસથી નર્મદાનું પૂરતું પાણી નથી મળતું, જેના કારણે આ સમસ્યા સર્જાય છે. જોકે આગામી દિવસોમાં પૂરતું પાણી મળતા સમસ્યાનો અંત આવશે. અમારા પાણીની લાઈન બધા આવી ગઈ છે ઘરે ઘરે, પણ પાણી કોઈને આવતું નથી. અને વાઘ ડટા માર્યા છે, એ લોકોએ ખોલે ને તો અમારે બધાને પાણી આવે, એટલી મારી વિનંતી છે. પાણી અમારે શું મુશ્કેલી પડે? પાણી તો અમારે ખડપીને જવું પડે, પાણી ભરવા જવું પડે રાત દિવસ. બધે કોક દી આવે ને કોક દી ના આવે પાણી, પણ જવું તો પડે ને પાણી ભરવા. પોરબંદરમાં લગભગ 3 થી 4 હજાર જેવા કનેક્શનો એવા છે કે જ્યાં આપણે પાણી આપવાનું થાય છે. એના માટે આપણે કોદાળાથી ફિલ્ટર બેડ સુધીની એક નવી પાઇપલાઇન મંજૂર થઈ છે અને આગામી દિવસોમાં એનો આપણે વર્ક ઓર્ડર આપવાના છીએ. એ જ્યારે 3 મહિના પછી એ નખાઈ જશે ત્યારે આવા જેટલા નળ કનેક્શન નથી એવા બધા તમામ લોકોને આપણે નળ કનેક્શન આપશું અને એમને નિયમિત રીતે પાણી મળી રહે તેની વ્યવસ્થા કરશું.